રામ સીતારામ જય માતાજી। તો આજે ફરીથી નવા વિલોગમાં આવી ગયા। તો આજે અમે ગયા હતા લોકાચાર, એટલે થોડું મોડું થઈ ગયું ખેતરે આવવાનું। તો જો ચાર તો જો કે ઘરનો વાટીને મૂકીએ, પણ અમે પાણી વાળવાનું ઘાસની અંદર। તો જો અમે પહેલાં એકવાર કે ચાર લઈ જઈએ ખેતરે અને પછી ભેંસો નાખીને મોટર ચાલુ કરી અને પછી અહીંયા આવવાનું છે આ લસકામાં અને બોથામાં પાણી વાળવાનું માટે પહેલાં એક પૂરેટું આપણે લઈ જઈએ ખેતરે, ભેંસો નાખવાનું પણ મોટર ચાલુ કરતા આવીએ। એમ છોડું પેલો જો આ બાઇકમાં અને અમે જઈએ મોટર ચાલુ કરવા। તો હું મોટર ચાલુ કરીએ, પાવર ક્યાં લગભગ 9 વાગ્યાનો આવ્યો અને અત્યારે વાગ્યા 10:30, જો કે થોડા લેટ થઈ ગયા। તો આમ ચાલુ કરીને આવ્યા ખેતરે, આ પાણી આવી ગયું ખેતરમાં। નેક સાફ કરવાની કરી દઈએ, જેથી કરીને પાણી ખેતરમાં રાટ કરતું જતું રહે। આપણે હાવરી કાપી દીધી અને હાવરી જેમ ખેંચવામાં આવે એ તો જો કે ખેડૂત હોય અને બધાને ખબર જ હોય। તો આમાં હાવરીનો શું ઉપયોગ કરવાનો એ આપણે જોઈએ। હા, ખેડૂત હોય એને તો ખબર જ હોય, પણ જેને કદી ખેતી ના કરી હોય જો આ હાવરી શું કામ કરાય। તો જો હાવરી આ નેકમાં ખેંચવા માટે આળો થઈ ગયો નેકમાં વધારે, એટલે પાણી ના આવે, પાણી રોકાય એટલા માટે આવી હાવરી કરવી પડે અને ઊંધા પગે હેડવું પડે પાણીમાં। એ અવળા પગે પાણીમાં પાછું હેડવાનું ને હાવરી ખેંચવાની। તો આપણા વડવાઓ પહેલાં આ રીતે કરતા ગયડા, એટલે અમે આરે કિમી અપનાવ્યો। જો કે પાછળ આવું કોટાળું લાકડું હોય ને એટલે નેક ચોખ્ખી થઈ જાય, એકદમ ક્લીન। જો પાછળ જો એકદમ ક્લીન થઈ જાય। જો આ રીતે હાવરી ખેંચાય। જો નેક ક્લીન થઈ જાય ને એકદમ। આ અમુક જે આપણા વડવાઓ ગયડાઓ કરીને જાય ને એ બધું કમ્પ્લીટ કરીને જાય, એમને નેક આપણાથી ચોખ્ખી થાય નહીં, પણ આ રીતે જો ખેંચીને એટલે જે આળો હોય ને એ બધો એના અંગાથી હાવરી અંગાથી હેડ્યો આવો, એટલે અમે અપનાવ્યો આજે। જો ક્લીન થઈ જાય નેક, નેક એકદમ ક્લીન થઈ જાય। પાણી પણ ઝડપથી આવે, પાણી વધારે આવે, ટાઈમ ઓછો થાય, પણ આટલું કરવું પડે। આપણે હેડ્યું સીધું પોથામાં પાણી રિપેર ઘાસમાં। ગાય 2 દિવસમાં વિહાની। ઓ ઓ ઓ શું છે બોલો?
ક્યાં ના ના મી મારા હાથથી ઉપર